રાજકોટની વધુ એક સ્કૂલ આવી છે વિવાદમાં। આંગણવાડીના વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો છે। ફૂલ તોડવા માર માર્યાનો વાલીનો આક્ષેપ છે। સ્કૂલના જ આચાર્ય દ્વારા માર માર્યાનો વાલીનો દાવો છે। તાવ આવી જતા વાલી દ્વારા સ્કૂલમાં ફરિયાદ પણ કરવામાં આવી। શાળા નંબર 92માં બાળકને માર મારવાની ઘટના બની છે। સરકારી સ્કૂલના પ્રાંગણમાં આવેલી આંગણવાડીમાં ભણે છે આ બાળક। તો શાળામાં બાળકને માર મારવાનો મામલો છે અને શાળાના આચાર્ય ધર્મિષ્ઠા જગોડિયાનું નિવેદન છે। બાળકને માર મારવાની વાત ખોટી છે। બાળકને માર માર્યો નથી। તમને એવું લાગે છે કે અમે મારીએ છીએ? અમે અત્યાર ધોરણે બાળકોને ખીજાતા નથી। માર મારવાની વાત છે ને બિલકુલ ખોટી છે। તમને એવું લાગે છે કે અમે મારીએ છીએ? અમે અત્યાર ધોરણે બાળકોને ખીજાતા નથી। માર મારવાની વાત છે ને બિલકુલ ખોટી છે। રાજકોટની વધુ એક સરકારી શાળા છે તે વિવાદમાં આવી છે। ખાસ કરીને અહીંયા જે છે એ નાના બાળકોને હેરાનગતિ થતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। બેન, શું કહેશો? શું આખી પરિસ્થિતિ છે અને શું ગઈકાલે શું થયું? ગઈકાલે પ્રિન્સિપાલ દ્વારા અમારા આંગણવાડીના બાળકને મારી લીધેલ છે। 4 વર્ષનું બાળક છે। ઈ એક ફૂલ તોડવાની બાબત માટે થઈને મારી લીધું છે। બાબો બાથરૂમ આવ્યો તો મેડમ લઈને, તો એમાં બાથરૂમ 2 છોકરા આવ્યા, તો એક બાથરૂમમાં ગયા તો મેડમ હારે ગયા તો છોકરાએ ફૂલ તોડ્યો, એના હિસાબે બાબાને માર્યો। એ તો હવે મેડમ ને ખબર હોય ને, એનું ના ખબર હોય, અમને ના ખબર એને શું કરવા માર્યું એ તો અમને ના ખબર હોય। 14 વર્ષથી આંગણવાડી મારી ચાલે છે, પણ અમે હાથ નથી ઉપાડતો તો પ્રિન્સિપાલ થઈને એનાથી નાના બાળકો ઉપર હાથ કેમ ઉપાડાય છે? હા, એ બાથરૂમ નથી જવા દેતા। તમારા બાથરૂમની સગવડતા તમે જાતે કરો। આ અમારે સ્કૂલનું બાથરૂમ છે। હેરાન કરવાની બાબત સામે આવી છે। ખૂબ જ શરમજનક બાબત એ છે કે આંગણવાડીમાં ભણતો બાળક 3 અને 5 વર્ષની વચ્ચેનો હોય, એ વોશરૂમ કરવા એમને આશા વર્કર બહેનો લઈ જાય તો એમાંય પ્રિન્સિપાલ દ્વારા ત્રાસ આપવામાં આવે। ગઈકાલની ઘટનાની વાત કરવામાં આવે તો છોડની અંદરથી વિદ્યાર્થીએ ફૂલ તોડ્યું હતું અને આ બાબતે પ્રિન્સિપાલે ઉશ્કેરાઈ અને ખુરશીઓના ઘા કરવો, બાળકને માર માર્યો। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો આંગણવાડીના બાળકને માર મારવાની ફરિયાદમાં ડીઓનું નિવેદન છે કે અમે આચાર્ય સાથે વાત કરી છે, ખરેખર આવી કોઈ ઘટના નથી બની। સીસીટીવી લગાવતા સમયે થઈ હતી બોલાચાલી। જે કંઈ બન્યું છે તે અંગે અમે આગળ પણ વાત કરી છે। યોગ્ય તપાસ કરવામાં આવશે। આચાર્યએ ખરેખર એક કામ કર્યું હતું કે ભાઈ એ જે સીસીટીવી કેમેરા ફિટ કરાવવાના હતા એ રૂમની અંદર સીસીટીવી કેમેરા ફિટ થતા હતા, એમાં આંગણવાડીના બહેનો છે એમણે ઓબ્જેક્શન કંઈક ઉપાડ્યું હશે અને એમાંથી આ બાબત સામે આવી છે। બાકી આમાં બીજું કોઈ બાળકો સાથે કોઈ અન્યાય થયો હોય કે કોઈને કંઈ કર્યું હોય એવું મારે ધ્યાનમાં આવ્યું નથી। તમે જેમ કહો છો એમ આચાર્ય સાથે વાત કરી છે અને સીઆરસી જે અમારા છે ત્યાંના ક્લસ્ટરના, એ સીઆરસીને પણ મેં આ બાબતની તપાસ સોંપી દીધી છે। એનો તો હું 1-2 દિવસની અંદર તપાસનો નિવેડો લાવી આપીશ। સુરતમાં 15 વર્ષની સગીરાનો આપઘાત। પ્રેમ સંબંધમાં આપઘાત કર્યો, ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। સચિન જીઆઈડીસી વિસ્તારની આ ઘટના છે। સગીરાને પ્રેમી સાથે જોઈ જતા મોટા ભાઈએ ઠપકો આપ્યો, જે વાતનું માઠું લાગી આવતા સગીરાએ આપઘાત કર્યો હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। સમગ્ર મામલે સચિન જીઆઈડીસી પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। પાટણના સિદ્ધપુર જીઆઈડીસીમાં શંકાસ્પદ તેલની ફેક્ટરી ઝડપાઈ છે। જીઆઈડીસીમાં મેટ્રો ઓઇલ એન્ડ ફ્રૂડ ઇન્સ્ટ્રા નામની ફેક્ટરીમાં લાખો રૂપિયાનો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે। પાટણ એસઓજી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને રેડ કરી છે અને જેમાં 1 લીટરથી 15 લીટરના પેકિંગ તેમજ અલગ અલગ ટાંકામાંથી આશરે 10,000 લીટરથી વધુ શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે। શંકાસ્પદ તેલના સેમ્પલ લઈ અને તપાસ માટે મોકલાયા છે અને પોલીસે 20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો ખાદ્ય ચીજો બજારમાંથી ખરીદો તો અમુક ચેક કરીને જ લેજો। ભેળસેળ, નકલનો વેપલો ફૂલ્યો ફાલ્યો છે। નકલી દૂધ, નકલી પનીર જ નહીં, હવે તો મસાલા પણ નકલી જોવા મળી રહ્યા છે। નકલી વરિયાળી, નકલી મરચું, નકલી હળદરનો કાળો કારોબાર પકડાઈ ચૂક્યો છે અને જે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો।